વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ. હું ગામિત રાહુલભાઈ ધોરણ 1 થી 5 ની અંદર ચિત્રકલા સબ્જેક્ટ અભ્યાસ કરાવું છું. તો આજે ધોરણ 5 ની અંદર ભાત ચિત્ર, સર્જનાત્મક ભાત ચિત્ર દોરતા આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લંબચોરસ આપેલો જ છે. આપણે આની અંદર કેટલા સેમીનો લંબચોરસ દોરવાનો એ તમને હું આખી માહિતી આપી દઉં. તો તમારે 20 આડું 20 અને આમ ઊભું 15 સેમી, બરાબર. 15 × 20 સેમીનો લંબચોરસ દોરવાનો છે. અને આ જે ભાત ચિત્ર છે, સર્જનાત્મક ભાત ચિત્ર, એ આપણે દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને કહી દઉં કે આ ચિત્રની અંદર સૂરજ, મોર, ઝાડ, જમીન, ઝૂંપડી, રસ્તો અથવા પાણી, તમે જે કહેવું તે, બરાબર. આટલી વસ્તુનો આપણે સમાવેશ કરવાનો છે. અને આ ચિત્રની અંદર એકબીજાને ઓવરલેપ પણ આપણે કરવાનો છે. તો આ ચિત્ર તમે જ્યારે જોવો છો તો તમને થોડુંક અઘરું લાગતું હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ આમાં અઘરું મળે નહીં. આપણે ચિત્રની ગોઠવણી કરવાની છે અને ચિત્રને એક નવો રૂપ આપવાનો છે. તો ઝાડ છે, તો આપણે સામાન્ય રીતે ઝાડ આપણે કેવી રીતના દોરતા આપણે ખબર જ છે. સૂરજ છે, ઝૂંપડી, તો ઝૂંપડી કેવી છે, મોર, તો મોર આખો અહીંયા અલગ જ છે. એટલે કે સર્જનાત્મક ચિત્રનો મુખ્ય હેતુ આ જ છે કે જાતે સર્જન કરવાનું, જાતે નવા નવા આકારો આપણે આપવાના છે. એને ચિત્ર સર્જન કહેવાય. કલાકારે જે તે વસ્તુ, જે તે આકારોનું સર્જન જાતે કરવાનું છે, બરાબર. આમાં જે તે ચિત્રકારે જે દોર્યું છે એ ખૂબ સરસ દોરેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. મોર છે, તો મોરને આખો અલગ રૂપ આપ્યો છે, ઝાડનો પણ અલગ રૂપ આપ્યો છે, ઝૂંપડીનો, બરાબર, સૂરજનો પણ. બધા ચિત્રો એકબીજાને ઓવરલેપ થયેલા હતા. સૌથી પહેલાં તમને અહીંયા હું મોર દોરી બતાવું, બરાબર. એ મોર તમારે પહેલાં સૌથી પહેલાં સેન્ટરમાં દોરી દેવાનો. એક આશરે એક માપ લઈ લેવાનું કે આટલા સુધીમાં આપણે મોર દોરવાનો છે. એક માપ આવું લઈ લેવાનું, બરાબર. પછી વધઘાટ, ઊંચાઈ, જે કંઈ આપણે ફેરબદલી કરવું હોય તે થાય, પણ એક આશરે અંદાજિત માપ લઈ લેવાનું. તો સૌથી પહેલાં આપણે અહીંયા મોર દોરી દઈએ. મોર તમે દોરશો એટલે આખું જે આપણું માપ છે, બરાબર, આનું જે કંઈક બધા આકારો ગોઠવવાના છે એ સરસ ગોઠવાઈ જશે. બરાબર. સૌથી પહેલાં આપણે આકારો જ ગોઠવવાના છે, ત્યારબાદ જ બીજું કામ કરવાનું. જો વિદ્યાર્થી મિત્રો, તમને કીધું એમ આપણે મોરના પગ અહીંયા સુધી કર્યા છે, પણ ઉપર નીચે આપણે પછી કરી શકવાના. જો તમને એવું લાગતું હોય કે આ આપણે ઝૂંપડી પહેલાં દોરવી છે, ઘર પહેલાં દોરવું છે, ઝાડ દોરવું છે અલગ અલગ, તો એ રીતના. હવે તમારે ક્યાંથી શરૂઆત કરવાનું છે તમારા હાથમાં છે. મેં અહીંયા મોર અહીંથી શરૂઆત કરી છે, તો આપણે અહીંથી કરવાનું. જો મેઇન વસ્તુ છે એ મોટું દોરી દેવાનું, બરાબર. આ મોર જે છે એ આપણે મેઇન પાત્ર છે, તો મેઇન પાત્ર જે છે આપણે એને આ રીતે ઝડપથી મોટું, એટલે કે કદ જે આકાર છે એનો થોડોક મોટો કરી દેવાનો. પછી બીજી વસ્તુ નાની આવશે, આકાર ચેન્જ થઈ જશે તો વાંધો નહીં. ઓકે. જો આશરે આ રીતના એક માપ લઈ લઉં છું. પછી આપણે આકારોની અંદર ફેરબદલી કરવી હોય તો થઈ શકશે. જો આશરે મેં આ રીતના માપ લઈ લીધું છે. ઓકે. હવે શું કરવાનું છે, આ ખાલી બેઝિક ફોર્મ મેં આ રીતે તૈયાર કરી નાખ્યું છે. હવે નીચે એના પગ દોરી દઈએ. મોરના પગ જે આવે એ ચીંધા હોય અને લાંબા હોય ખાસ, અને પતલા. હવે જો આ રીતે
લાઈનો કરી દેવાની છે તમારે. જો આ રીતે તમારે કરી દેવાનું. હવે શું કરવાનું છે, આ ઝૂંપડી છે એને આપણે દોરી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ અને ઝડપથી ચિત્ર દોરાઈ જાય છે. તમે ખાલી કઈ રીતના ચિત્ર ક્યાંથી શરૂઆત કરવાનું એ આપણને ખ્યાલ આવી જાય તો આ બધી વસ્તુ ઝડપથી દોરાઈ જાય એવી જ છે. ચિત્રો જોઈએ તો થોડું અઘરું લાગે પણ એવું કંઈ મળે નહીં. ઓકે, જો હવે સૂરજ દોરવાનો. તો સૂરજને આપણે ઝૂંપડી અને મોરનો જે પીછાનો જે ભાગ છે એની અંદરથી આપણે ઓવરલેપ કરવાનો છે. જો આ રીતે, બરાબર. ત્યારબાદ ઝાડ, બરાબર. આ ઝાડને પણ તમે આ રીતે ઓવરલેપ કરી નાખવાનું. હવે રહ્યો મોર. તો મોરની અંદર ફરીથી આપણે આ જે લાઈનો છે એને ડબલ લાઈનમાં કરી દઈએ. ઓકે, તો જો સરસ મજાનું આ રીતે આખું ક્રિએટિવ થઈ ગયું. હવે કલર કામ કઈ રીતના કરવાનું છે એ તમને જરાક સમજાવી દઉં. જો કલર કામ કઈ રીતના કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે આની અંદર જળ રંગો પણ કરી શકો. જળ રંગો એટલે કે વોટર કલર, બરાબર. જળ રંગો પણ તમે કરી શકો અને ક્રેયોન કલર, મીણિયા કલર, તમારે જે રંગો કરવાના હોય તે. હવે જો આની અંદર મનપસંદ રંગો તમે કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, હજી તમારી ઉંમર જે કલર પસંદ કરવાની અને કલર કઈ રીતના એક કલર કઈ બીજા કલરની બાજુમાં મૂકીએ તો સારું લાગે એનું મૂલ્યાંકન, તમારું જે માર્ગદર્શન છે થોડું ઓછું છે. એટલે બને ત્યાં સુધી તમારું બુકની અંદર જેવો છે એવો દોરવાનો પ્રયત્ન કરો, કલર કરવાનો પ્રયત્ન કરો. તો કઈ રીતે, તો જો આ ચિત્રની અંદર સૌથી પહેલાં તે નીચે બ્લેક કલર છે, પછી પર્પલ કલર છે અને ફરી બ્લેક છે. ઝૂંપડીની અંદર લાલ અથવા તમે ઓરેન્જ કલર પણ કરી શકો છો, બરાબર. ઝૂંપડીની ઉપર કથ્થઈ રંગ પણ છે. ઝાડની અંદર કથ્થઈ એટલે કે બ્રાઉન. આ જે જમીનનો ભાગ દેખાય ત્યાં આખો યલો કલર, એટલે તમે પીળા કલરની અંદર વધારે સફેદ રંગ નાખવાનો, એકદમ લાઇટ કલર થઈ જશે, બરાબર. એ રીતના તમે કરો. પછી એના પીછાની અંદર પણ બ્લેક અને ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે. મતલબમાં તમે જોઈને કરી શકો, બરાબર. અને જોઈને જ કામ કરવાનું છે, ઉતાવળ બિલકુલ નથી કરવાની. હવે આ ટેક્સચરની અંદર તમે શું કરો છો કે ધારો કે તમે મીણિયા કલર તમે કર્યો, તો આની ઉપર બ્લેક કલરના સ્કેચ પેનથી આ રીતે બ્લેક કલરના સ્કેચ પેનથી આ રીતે તમે એના લાઇનિંગ, બ્લેક કલર લાઇનિંગ તમે કરવાની છે. પછી આની અંદર પણ તમે જોઈ શકો છો કે બ્રાઉન કલર છે, તો બ્રાઉન કલરની અંદર લાઇટ બ્રાઉન છે, એની ઉપર ડાર્ક બ્રાઉન કલરના લીટીઓ છે આ રીતે. ઓકે, આ રીતે કરવાનું છે. પછી જે સફેદ એટલે જે ભાગ છે લાલ કલરનો, એની ઉપર કાળી સ્કેચ પેનથી આવા ટપકા ડટ ડટ કરેલા છે, બરાબર. એ ડટ ડટ તમારે આ રીતે કરવાના. મતલબમાં તમે કોઈપણ ટેક્સચર ટેકનિક આની અંદર કરી શકો છો. સ્કેચ પેન, રંગીન સ્કેચ પેનનો ઉપયોગ તમે કરી શકો છો. જો બાજુના ચિત્રની અંદર આવો ટેક્સચર ટેકનિક આપ્યા છે, તમે જોયું જ છે. ચોથા ધોરણમાં પણ તમને અગાઉ આ રીતના ચિત્રો કરાવ્યા છે, સમજણ આપી છે, બરાબર. તો કઈ રીતના કામ કરવાનું, શું કરવાનું છે એ તમને આ વિડીયોની અંદર ચોક્કસથી બધી માહિતી મળી ગઈ છે. અને હવે ખાસ એક વાત છે કે આખું ચિત્ર પૂરું થયા પછી આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે આને બોર્ડર કરવાની છે. બોર્ડર કરી નાખ્યા પછી જ રંગ કાર્ય કરવાના છે. ઓકે, તો સૌથી પહેલાં તમે મોર દોરો. મોર દોર્યા પછી આ ઝૂંપડી દોરો. ઝૂંપડી દોર્યા પછી મોર આખો તૈયાર થઈ જાય એટલે
જે સૂરજ આપણે જે કરવાનો છે ઓવરલેપ એ આ ઝૂંપડી ઉપરથી એની છત ઉપરથી અને મોરના પીછાની અંદર તમારે આવવો જોઈએ અને આ જે ઝાડ છે એને પણ આપણે મોરના પીછામાંથી જ આપણે લેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું તમે પણ ચિત્ર દોરો. ઝડપથી આપણે બીજા એક નવા ચિત્ર સાથે જલ્દીથી મળીશું. વંદે માતરમ. થેન્ક યુ.